નમસ્કાર મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. આજે આપણે ચર્ચા કરીશું આપણા સોશિયલ મીડિયામાં જે લોકોએ કોમેન્ટ કરી છે એની માટે. હવે ફેસબુકમાં એક ભાઈએ એવી કોમેન્ટ કરી છે, તમે ભાજપના છો એટલે ભાજપ સરકારનો વિરોધ કેમ નથી કરતા, ભાજપ વિશે કેમ કાંઈ બોલતા નથી. પછી બીજા એક ભાઈએ વોટ્સએપ ગ્રુપમાં એક કોમેન્ટ કરી છે, તમારી સાથે આમ આદમી પાર્ટીના લોકો જ કેમ છે, તમે આમ આદમી પાર્ટી માટે કામ કરી રહ્યા છો. પછી હમણાં 2 દિવસ પહેલાં વોટ્સએપ ગ્રુપમાં હર્ષદભાઈ નનાનપુર, જેમનો મોબાઈલ નંબર છે 9428772710, 9428772710, હર્ષદભાઈ નનાનપુર, જેમણે તો બહુ મસ્ત કોમેન્ટ કરી છે, સાંભળવા જેવી છે. સાબર ડેરીના આંદોલનમાં ઉત્તમભાઈ મણિભાઈ પટેલનો કોઈ રોલ નથી, ઉત્તમભાઈ કોંગ્રેસના છે. મતલબ કે ઉત્તમભાઈ દૂધ અને દહીંમાં પગ રાખે છે. સાબર ડેરીમાં આંદોલનમાં બીજા ઘણા બધા મિત્રો હતા. આવું એમને એક જોડે એટેચમેન્ટ પણ એટેચ કર્યું છે એના પુરાવા રૂપે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો એક લેટર છે, જેમાં ગામના ઉપપ્રમુખશ્રીઓની યાદી છે. એમાં સાહેબપુરા ગામમાં ઉત્તમભાઈ મણિભાઈ પટેલનું નામ અને મોબાઈલ નંબર છે. સારી વાત છે, હર્ષદભાઈ આટલું બધું ગોતી લાયા. પણ એક તમારી જાણકારી ખાતર હું જણાવી દઉં તમને કે ઉત્તમભાઈ મણિભાઈ પટેલે 2016માં ભ્રષ્ટાચાર વિરોધી જન આંદોલન ન્યાસ રાલેગણ સિદ્ધિ પૂનામાં એક એફિડેવિટ કરીને આપી દીધેલ છે કે કોઈ પણ પક્ષ જોડે ઉત્તમભાઈ પટેલ જોડાશે નહીં. નંબર 2, આજથી 25-27 વર્ષ પહેલાં ઉત્તમભાઈ પટેલ તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા, અને એ પણ અપક્ષમાં. એટલે હું તમારી ધ્યાનમાં ખાતર તમને જણાવી દઉં કે ઉત્તમભાઈ પટેલ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી, નંબર 1. અને નંબર 2, સોશિયલ મીડિયાના બધા જ વ્યક્તિઓને એવું લાગે છે કે ઉત્તમભાઈ ભાજપ સાથે બોલતા નથી, તે ભાજપવાળા છે. ઉત્તમભાઈ સાથે આમ આદમી પાર્ટીના લોકો છે તો ઉત્તમભાઈ આમ આદમી પાર્ટીમાં છે, અને ઉત્તમભાઈ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એટલે બધી જ પાર્ટીઓ સાથે મને જોડવામાં આવ્યું છે. બહુ સારી વાત છે. પણ એકચ્યુઅલી હર્ષદભાઈ, તમને માલુમ થાય કે આ લડત જે છે એ કોઈ પક્ષની લડત અને સાબર ડેરીની લડત નથી. આ લડત પશુપાલકોની અને સાબર ડેરીના સત્તામંડળ સામે છે. આ કોઈ વ્યક્તિગત પક્ષની લડત નથી. એટલે તમે આ લડતને કોઈ પક્ષ સાથે ડાયવર્ટ નથી કરો. જે કોઈ પક્ષવાળા આપણને મદદ કરી રહ્યા છે પશુપાલકોને, એ બધા જ પક્ષવાળા મદદ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈક જાહેરમાં કરી રહ્યું છે, કોઈક ખાનગીમાં કરી રહ્યું છે. પણ હા, એક વાત ચોક્કસ છે કે જે આમ આદમી પાર્ટીના જે લોકોએ સપોર્ટ કર્યો છે એ બહુ મોટા પ્રમાણમાં કરેલો છે. જેમાં હું તમને નામ પણ આપું છું કે મારી સાથે શરૂઆતમાં સાગરભાઈ રબારી હતા માલપુરના, અત્યારે યુવરાજસિંહ જાડેજા પણ છે, અને સંજયભાઈએ પણ આપણને સહકાર આપેલો છે. અને કદાચ આ કોમેન્ટમાં પણ સંજયભાઈએ સાર પુરાવ્યો છે કે ભાઈ જોરદાર લાયા અશોકભાઈ, આવું એમને લખ્યું છે. ભલે તમે લખો, તમને જે યોગ્ય લાગે એ લખી શકો છો, પણ દરેક મિત્રોને માલુમ થાય કે ભાઈ આ લડત કોઈ પક્ષની લડત નથી. એટલે કોઈ એવી કોમેન્ટ કરતાં પહેલાં મને પૂછજો કે હકીકત શું છે. બાકી આપણે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, અને દરેક પક્ષના કાર્યકરો આપણી સાથે જોડાયેલા છે. એટલે આ લડત દરેક પક્ષના લોકો પશુપાલક બનીને લડી રહ્યા છે. એટલે દરેક લોકોને એક મારું નમ્ર નિવેદન છે કે આ લડતમાં કોઈએ પાર્ટી અને સાબર ડેરીની છે એવું વિચારવું નહીં. આ લડત માત્ર પશુપાલકોની છે અને એમના ન્યાય માટે છે. અને જે લોકોએ સહયોગ આપ્યો છે એમાં આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજા પોતાના જીવના જોખમે
આખું ષડયંત્ર બહાર પાડ્યું છે અને એમને પાડ્યું છે. હું કાંઈ એનો ઠીક છે, લડત હું 2022થી લડું છું, પણ હું મારી પેપરની લડત છે. બાકી એમને જે ભોગ આપ્યો છે એ સરાહનીય છે. એટલે આપણે કોઈને કરેલું કામ આપણા સર પર લેવું એ આપણું કામ નથી કે આપણે કર્યું. બાકી સત્ય હકીકત એ છે કે એમનો બહુ મોટો ભોગ છે અને એમનો ભોગ છે એ હંમેશા રહેશે ભોગ, અને આપણા મુખેથી આ જ શબ્દો નીકળશે. એટલે કોઈ પણ વ્યક્તિએ આ લડતનો હિસ્સો બનવા માટે કે નેતા બનવા માટે કોઈ ખોટા શબ્દો કે ખોટા વાક્યો કોઈ ગ્રુપમાં મૂકવા નહીં. અને અમારી જે લડત છે એ માત્ર પશુપાલકો માટે જ છે, કોઈ પક્ષની નથી. એટલે આમાં કોઈ પણ વ્યક્તિએ કોઈને ગેરમાર્ગે દોરવું નહીં, અને ગેરમાર્ગે દોરાતા હોય તો મહેરબાની કરીને આ લડતથી દૂર રહેવું. જય હિન્દ, જય ભારત.